નમસ્કાર દર્શક મિત્રો, આપનું હાર્દિક સ્વાગત છે બ્રેકિંગ ન્યૂઝમાં. આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ 24. સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે અંબાજી સુધી પગપાળા સાંસ્કૃતિક યાત્રાના. બ્રહ્મલીન સંત શ્રી સંધ્યાગીરી બાપુના શિષ્ય ભગવદગીરી બાપુ તથા 150થી વધુ ઋષિકુમારોએ સામખીયાળીથી અંબાજી સુધી પગપાળા સાંસ્કૃતિક યાત્રા પ્રસ્થાન કરી હતી. ઓગળ તાલુકાના કાટેડિયા ગામમાં પહોંચતા ગ્રામજનો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. દીકરીઓ દ્વારા સામૈયાથી બાપુની યાત્રાને સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યાર પછી કટડિયા ગામના રક્ષક એવા ભૈરવ દાદાને બાપુએ માથું ટેક્યું. ગામમાં પ્રવેશ કરતી વેળાએ ડીજેના તાલ પર ગ્રામજનો, યુવક મંડળ, મહિલા મંડળ તથા અનેક ભક્તોએ ફુલહાર સાથે ઉમંગભેર આ યાત્રાનું સ્વાગત કર્યું. કાટડિયા ગામે યાત્રાનું સામૈયું કરવામાં આવ્યું હતું, જેમાં બ્રહ્મ સમાજના આગેવાન હરગોનભાઈ શિરવાડિયા તથા ગામના વડીલો, યુવાનો અને મોટી સંખ્યામાં ગ્રામજનોની ઉપસ્થિતિ નોંધાઈ હતી. કાર્યક્રમનું અધ્યક્ષ સ્થાન ગામના પ્રતિષ્ઠિત શાસ્ત્રી શ્રી મૂળશંકર મણિલાલ એટલે કે ભીખા કાકાએ સંભાળ્યું હતું અને યાત્રાનું મહત્વ તથા ધાર્મિક મૂલ્યો પર માર્ગદર્શન આપ્યું હતું. આ પગપાળા યાત્રાનો મુખ્ય હેતુ સંસ્કૃતિનું જતન, ગૌ સેવાનો સંદેશ, યુવા પેઢીમાં ધાર્મિક જાગૃતિ અને અંબાજી મા પ્રત્યે અખંડ ભાવ ભક્તિ વિકસાવવાનો છે. ગ્રામજનો તરફથી મળેલા આદરપૂર્વકના સ્વાગતમાં યાત્રાધારી ભક્તો ભાવ વિભોર થયા હતા. ગામના શ્રદ્ધાળુઓ, યુવક મંડળ અને વડીલોની વિશાળ ઉપસ્થિતિ સાથે ધાર્મિક વાતાવરણ મંગલમય બન્યું હતું અને કોટડિયા ગામે ફરી એકવાર સાબિત કર્યું કે સંસ્કૃતિ છે તો સંસ્કાર છે.